મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મનપા દ્વારા ઓટલા, છાપરા જેવા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। 1 વીક 1 રોડ અંતર્ગત દર અઠવાડિયે શહેરના એક રોડ પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે, જે મુજબ આગામી સમયમાં પણ ડિમોલેશનની કામગીરી યથાવત રહેશે। સાહેબ, આજે ડિમોલેશન કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએથી કઈ જગ્યાએ સીધું ડિમોલેશન કરવામાં આવશે, શું આવે? આજે ત્રાજપર રોડ પર મહારાણા સર્કલથી લઈને ત્રાજપર સર્કલ સુધી 900 મીટરનું સ્ટ્રેચ છે, એમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને મોરબી મહાનગરપાલિકાનું જે 1 વીક 1 રોડ કાર્યક્રમ છે એના અંતર્ગત શરૂઆત સનાળા રોડથી કરવામાં આવી હતી। ગયા વીક આ કાર્યવાહી વાવડી રોડ ઉપર કરી હતી અને આજે ત્રાજપર રોડમાં કાર્યવાહી ચાલુ છે। કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી અમારી ટીમ અહીંયા કાર્યરત રહેશે। આજે કેટલા દબાણો હટાવવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં હજી કેટલા હટાવવામાં આવશે અને આગામી સમયમાં કયા કયા રોડ ઉપર આ દબાણ કરવું? હા, આમાં જે કાર્યક્રમ છે હાલ ચાલુ છે। કાર્યક્રમ પૂર્ણ થયેથી કેટલું દબાણ હટાવવામાં આવ્યું, કઈ લારીઓમાં કાર્યવાહી કરવામાં, કેટલી સંખ્યામાં કાર્યવાહી કરવામાં આવી, એ બધી વિગત આપના સાથે શેર કરવામાં આવશે। આગામી સમયમાં જે 28 કિલોમીટરના 24 રોડ્સ છે, તમામ રોડ્સને લેવા માટેનું અમારું આયોજન છે અને જ્યારે પણ અમે આ કરીએ છીએ કાર્યવાહી, તો એમાં જનરલી અમે થોડું એડવાન્સમાં લોકોને કહી દેતા હોઈએ છીએ, જેથી પોતપોતાની રીતે જેટલા લોકોને ખ્યાલ છે કે અમારું દબાણ છે તો એ લોકોને એક મોકો પણ મળે। તો આગામી સમયમાં અમે સોમવારે જે રીતે અહીંયા જાણ કરીએ તે રીતે આપને જાણ કરશું કે ક્યાં ડિમોલિશન થવાનું છે।